હું એકચ્યુઅલી વડોદરા રિપ્રેઝેન્ટ કરવા આવ્યો છું અહીંયા, બિકોઝ આ મારું લાસ્ટ યર છે અહીંયા, અને હું ચાહું છું કે વડોદરાને રિપ્રેઝેન્ટ કરવા હું પેરિસ જાઉં, અને આ મારું લાસ્ટ યર છે એટલા માટે અહીંયા જીતવા માટે આવ્યો છું. 1 લાખ રૂપિયા લઈને સીધો પેરિસ જઈને ફૂલ ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરવાનું અંડરગ્રાઉન્ડ બેટલ્સમાં ફૂલ એ જ પ્રયાસ છે મારો, એટલા માટે જ હું અહીંયા આવ્યો છું. જીત માટે તો ફૂલ આશા છે કે હું જીતવાનું છું, ફૂલ કોન્ફિડન્સ છે મને મારા પર, કે જે બી દિવસે બસ સ્ટેજ પર ફાઇનલ પરફોર્મ એકવાર મળી જાય કરવા, હું બતાવીશ કે વોટ ઇઝ બરોડા એન્ડ વાય આઈ ગો ટુ ફ્રાન્સ ટુ રિપ્રેઝેન્ટ ઇન્ડિયા. કંઈક વધારે વડોદરાને સારું લાગશે, કેમ કે લેવલ અત્યારે કંઈક વધારે જ હાઈ છે ને, જે પ્રમાણે અત્યારે અહીંયાના લોકો જે ઇન્સ્પિરેશન જે વસ્તુ નોલેજ માટે લઈ રહ્યા છે એ થોડું ચેન્જ કરવા માટે આવ્યો છું. હું કન્ટેમ્પરરી ડાન્સ ફોર્મ કરું છું, અને જે આ ફોર્મ છે હું લાસ્ટ 3 યર્સથી કરી રહ્યો છું, અને મારે સ્પેશિયલ થેન્ક્સ તો લોકસત્તા જનસત્તાને કહેવું છે, કારણ કે એ લોકોએ આટલું સારું આયોજન કર્યું, આટલું સારું મેનેજમેન્ટ પણ કર્યું, આવી સારી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી, જેથી અમને આવું પ્લેટફોર્મ મળ્યું. તો થેન્ક યુ સો મચ. અને મેં મારું બેસ્ટ આપ્યું. ડાન્સ ઓડિશન આપ્યું તો હું રોબોટિક્સ પોપિંગ આપ્યું હતું, તો જજીસને બહુ ગમ્યું છે, અને સારું છે કે આ લોકસત્તા જનસત્તા પ્લેટફોર્મ છે, તો એમના તરફથી અમને જે બી કંઈ ઇવેન્ટમાં આ એમને ઊભી કરી છે, બહુ સારી ઇવેન્ટ છે, અને અમને બહુ મજા આવી, અને એનો એક્સપિરિયન્સ બહુ મસ્ત છે. અને નેક્સ્ટ ટાઈમ હોય તો તમે પણ આવજો અને જરૂરથી આ ઇવેન્ટમાં જોડાજો. આ સ્ટેજ બહુ જ મસ્ત છે, તમે લોકો આવો, જે કંઈ બી ટેલેન્ટ છે તમે બહાર કાઢો, અત્યારે નહીં કાઢો તો આગળ જતાં તમને ટાઈમ નહીં મળી શકે, કેમ કે આ જે ટાઈમ છે જે તમે બતાડી શકો છો ટેલેન્ટ. મારું નવું પ્રેઝન્ટ કરવા માટે નાબાલિક સોંગ છે. મેં રેપર છું વડોદરાથી, તો હું એ રેપ અહીં પ્રેઝન્ટ કરવા આવ્યો છું. મારી આશા કશું છે ને, તો મેં મારો ટેલેન્ટ પર ભરોસો રાખું છું. વડોદરાથી એક નવું સારું રેપ અને એક ન્યૂ મ્યુઝિક એન્ડ ન્યૂ એક હિપહોપ કલ્ચર આગળ વધારીશું, ગુજરાત હિપહોપ.